હિપ હિપ બોલે ભાઈ મારા ગુજરાતી ભાઈઓ છે ને એ ચાઇનાને પણ ટક્કર મારવાના છે. આપણે જે ફ્યુઝિંગ મશીન છે એનું આપણે પોતે જ અહીંયા ઇનહાઉસ મેન્યુફેક્ચરિંગ કરીએ છીએ. Okay. બરાબર. આપણા ઓલ ઓવર ઇન્ડિયામાં 165 થી વધુ મશીન સક્સેસફુલી ચાલે છે. આજે હું આવી ગયો છું ફેબ્રિકો ટેક્સટાઇલ મશીન ની અંદર અને અહીંયા ટેક્સટાઇલ ને લગતા મશીન બનાવવામાં આવે છે. હવે આ જે મશીન છે ને એ ટેક્સટાઇલ ને રિલેટેડ કોઈ પણ પર્સન હોય એને આ મશીન કામ આવી શકે છે. ખાસ કરીને જોઈએ ને તો સુરતનું જે માર્કેટ છે ને એ પોલિસ્ટર બેઝ માર્કેટ છે. લગભગ 80% કપડું પોલિસ્ટર બને છે. પ્રિન્ટિંગ છે ને બરાબર. આજે એ મશીન એવું છે કે પોલિસ્ટર કપડા પર પ્રિન્ટ થાય. ઓકે બરાબર. પોલિસ્ટર કપડા પર પ્રિન્ટ થાય, પેપર ઉપરથી કપડામાં ટ્રાન્સફર થાય. બરાબર. એટલે આમાં છે ને 230 ડિગ્રી ટેમ્પરેચર પર હીટની મદદથી ડિઝાઇન ટ્રાન્સફર થાય. બરાબર. એટલે જવાનો તો કોઈ પ્રશ્ન જ નથી. તો આ એક મશીન એક દિવસમાં 10,000 મીટરનું પ્રોડક્શન આપી દે. 10,000 10,000 મીટરનું પ્રોડક્શન. તો મિત્રો હવે તમે કોઈ પણ જગ્યાએ રહો છો ટેક્સટાઇલ માર્કેટની અંદર અત્યારે હવે છે ને આમ જોઈએ ને તો ડિજિટલ યુગ આવી ગયો છે અને હરેક વસ્તુ ડિજિટલ બનતી જાય છે. તો તમારે પણ ડિજિટલ યુગની અંદર ટેક્સટાઇલમાં તમારો નવો બિઝનેસ એને રન કરાવવો હોય અથવા તો તમારા જૂના બિઝનેસમાં અપડેટ થવું હોય તો આ મશીન તમારા માટે છે. અને એવું નથી કે ખાલી અહીંયાથી તમને મશીન જ આપવામાં આવશે. તમે મીટિંગ કરવા માટે આવશો, બેઠક કરવા માટે આવશો, મશીન જોવા માટે આવશો તો તમને સમજાવવામાં આવશે કે તમારે કયા બેઝ ઉપર કઈ રીતે આ કામ ચાલુ કરવું જોઈએ અને કઈ રીતે પછી તમે એના આગળ વધી શકો.